તો કચ્છમાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી જે છે તે સામે આવી છે। મુન્દ્રામાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મુન્દ્રાના ગણેશ મંદિર પાસે નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। મરીન પોલીસે 5 જેટલા લોકોને નદીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા છે। તો ધસમસતા પ્રવાહમાં લોકો ફસાયા હતા। ભારે વરસાદ વચ્ચે આ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। કચ્છમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। મુન્દ્રામાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મુન્દ્રાના ગણેશ મંદિર પાસે નદીના પ્રવાહમાં લોકો ફસાયા હતા। ભરતસિંહ, જે રીતે કચ્છમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, મુન્દ્રાના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પોલીસ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એક સરાહનીય કામગીરી થઈ છે। દીપિકા, એક તબક્કે જ્યારે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત સહિતના વિસ્તારોમાં વરસાદને પગલે અનેક જગ્યાએ નદી નાળા, ડેમ ઉફાન પર જોવા મળી રહ્યા છે। તેમાં ખાસ કરીને જે નદી પટના વિસ્તારો છે ત્યાં કને એક ખાસ કરીને મુન્દ્રાનો જે લુણીથી ગણેશ મંદિર તરફ જવાના માર્ગ પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ફસાઈ હતી। કારમાં સવાર 5 લોકો પણ ત્યાં ફસાયા હતા, જેની જાણ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના સ્ટાફને ખબર પડતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા। પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે મુન્દ્રા મરીન પોલીસના પીએસઆઈ સહિતનો જે સ્ટાફ છે તેમણે જે પાણીના પ્રવાહમાં ફસાયેલા 5 લોકોનું જીવના જોખમ તમામ જે 5 લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરીને પહોંચાડ્યા હતા। એટલે કે એક તબક્કે જયારે પોલીસ પર કામગીરીને લઈને પ્રશ્નો પણ લોકો ઉઠાવતા હોય છે, ત્યારે આ પ્રકારની સરાહનીય કામગીરીથી ચોક્કસથી કચ્છભર અને લોકો સોશિયલ મીડિયામાં પણ પોલીસની આ કામગીરીને હાલ બિરદાવી રહ્યા છે। જી, આભાર ભરતસિંહ વિગત આપવા બદલ।